સમગ્ર ભારતમાં અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશભરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન થઈ રહ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ રામ ભક્તો દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવી રહ્યું છે। પાંચોટ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા અબોલ જીવો માટે 1111 કિલો લાડુ બનાવી આજુબાજુના ગામોના અબોલ જીવોને ખવડાવવામાં આવશે। આ ભગીરથ કાર્યમાં મહિલાઓ પણ શ્રમદાન કરી રામભક્તિ દર્શાવી રહ્યા છે। સુભદ્રાબેન લાડુમાં ખાસ બહેનો બનાવવામાં ખાસ જોતરાઈ છે। લાડુ શા માટે બનાવવામાં આવી રહ્યા છે અને કેવો આનંદ થઈ રહ્યો છે? સરસ મજાનું અમારું ગામ છે પાંચોટ ગામ એ ધર્મપ્રેમી ગામ છે અને ભાઈઓ તથા બહેનો અયોધ્યાની અંદર 22 જુલાઈ જાન્યુઆરી મહિનો છે ને એમાં અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે ને એ નિમિત્તે કૂતરા માટે લાડુનું આયોજન કરેલું છે। તો એમ કે સવારથી તે સાંજ સુધી બધા લાડુ બનાવવા માટે ભેગા થયા છે। સવારથી જ બહેનોનો એટલો જ ઉત્સાહ હતો કે બપોરે જમવાનું પણ યાદ આવતું નહોતું અને અત્યારે સાંજ પડી ઘેરે તો પણ જવાની ઈચ્છા થાય એવું નહોતું। લાડુ અમે 1111 કિલોના લાડુ બનાવેલા છે। સાથે સાથે ભગવાન શ્રી રામની ધૂન પણ કરી રહ્યા છે। હા, સાથે સાથે ભગવાન શ્રી રામની પણ ધૂન ગાઈ રહ્યા છે। એટલો જ ઉત્સાહ એમ કે અમારા ગામની અંદર છે। પટેલ જયંતિભાઈ આત્મારામદાસ। આના આનંદની તો વાત જ પૂછવામાં, અને જે અત્યારે આ પબ્લિકનો જે માહોલ દેખાય, જે લોકોની અંદર જે ઉત્સાહ દેખાય કે એવું લાગે સાક્ષાત દ્વાપર યુગની અંદર રામ પોતે અહીંયા આવવાના હોય ને એટલો બધો ઉત્સાહ કેવળ અયોધ્યાની અંદર નહીં પણ આખા ભારત દેશની અંદર ગામે ગામની અંદર એટલો બધો ઉત્સાહ કે દરેક ગામની અંદર લોકો પશુ પક્ષીઓ માટે તેમજ કૂતરાઓ માટે, ગાયો માટે ઘાસચારો, કૂતરાઓ માટે લાડુ બનાવે છે અને તમામને પૂરા પાડે છે। આ પાંચોટ ગામની અંદર ગામ લોકો એ એકઠા મળીને સ્ત્રીઓ, બહેનો, ભાઈઓ, પુરુષો, વડીલો તમામ લોકો ભેગા મળીને 1111 કિલોના લાડુ બનાવવાનો નિર્ણય કરે છે અને એ લાડુ આ આજુબાજુના ગામની અંદર પણ પહોંચાડવામાં આવશે, વગડાની અંદર પણ પહોંચાડવામાં આવશે અને ગામમાં રહેલા તમામ કૂતરાઓને પણ પહોંચાડવામાં આવશે। કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી આ ઉત્સવની અંદર ભૂખ્યું ના રહેવું જોઈએ, કારણ કે આ જ રામનો ઉદ્દેશ્ય છે।